गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 7 एक्सरसाइज 7.3 આપણે ચાલુ હતી એમે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 11 કમ્પ્લીટ કર્યો હતો, એટલે 12 નંબરથી આપણે ચાલુ કરીએ। એક્ઝામ્પલ નંબર 12 i બરાબર ઇન્ટિગ્રેશન રકમ છે ઉપર sin સ્ક્વેર x નીચે 1 પ્લસ cos x, અંશમાં છે sin સ્ક્વેર x નીચે 1 પ્લસ cos x ઇન્ટુ dx। sin સ્ક્વેર x નીચે 1 પ્લસ cos x ઇન્ટુ dx। ચલો શું કરવાનું છે આપણી જોડે? હવે છેદ ગમે એમ કરીને કાઢવો પડે। છેદ કાઢવા માટે અંશ કરતાં છેદ નાનો હોય તો પહેલાંના બીજાના છેદમાં જાય, પણ એવું તો શક્ય નથી। છેદ મોટો છે, અંશમાં એક જ પદ છે। બીજું અવયવો પાડો ને કંઈ ઉડી જતું હોય તો એવું દેખાતું નથી આપણી જોડે। ઓકે, તો કંઈક એવું હવેના 4, 5, 6 દાખલા આજના લેક્ચરમાં જે આપણે શીખીશું દરેકમાં આવી જ પેટર્ન છે। કંઈક એવું કરો અથવા તો કંઈક એવું મૂકો જેના કારણે આપણે આ રીતની એક્ટિવિટી કે પ્રોસેસ આપણે કરી શકીએ છેદને કાઢવા માટે। તો સાઇન સ્ક્વેર એક્સ માઇનસ એટલે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા 1, એમાં સાઇનને કરતાં બનાવું તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, તો સાઇનને કરતાં બનાવું તો 1 માઇનસ કોસ સ્ક્વેર થાય આપણી જોડે। તો સાઇન સ્ક્વેર એક્સ છે એટલે આવું લખાય 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ। તમે 12મા ધોરણમાં છો એટલે તમને આવડતું જશે। 1 પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ। 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ છે એટલે એના બે અવયવો પડે, 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ, તફાવતની રીતે પડે ને। અને નીચે 1 પ્લસ કોસ એક્સ તો ખરું જ। ચલો 1 પ્લસ કોસ એક્સ વાળો આખો બ્રેકેટ ગયો, તો 1 માઇનસ કોસ એક્સ વધ્યું તો 1નું ઇન્ટિગ્રેશન થાય એક્સ અને કોસ એક્સનું ઇન્ટિગ્રેશન થાય સાઇન એક્સ પ્લસ સી। વાર્તા પૂરી। સીધું કરી જ નાખ્યું, શું બચ્યું છે લખ્યું પણ નથી। બોલો કમ્પ્લીટ। એક્ઝામ્પલ નંબર 13 i બરાબર ઇન્ટિગ્રેશન cos 2x માઇનસ cos 2 આલ્ફા, cos 2x માઇનસ cos 2 આલ્ફા અપોન cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। ચલો હવે આપણે આગળની વાત કરીએ તો cos 2x માઇનસ cos 2 આલ્ફા ઉપર બે પદો છે, નીચે બે પદો છે, પણ કંઈક સાદુરૂપ આપીને સીધો છેદ નીકળે એવું દેખાતું નથી। તો કંઈક વિચારીએ, આ 2x ને x માં ફેરવવાના 4 સૂત્રો છે, એમાંનું પહેલું સૂત્ર 2 cos સ્ક્વેર x માઇનસ 1, બીજું સૂત્ર માઇનસ રહેવા દો સેમ જ છે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, થઈ જાય ને આપણે જો ખૂણો અડધો કરવાના સૂત્ર, અને છેદમાં તો કંઈ ફેરફાર કરવાનો જ નથી, cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। ચલો ઉપરના બધા જ પદો છૂટા પાડ દો, એટલે 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 1 છેદ ફરી એકવાર cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx પ્લસ 1 માઇનસ 1 કેન્સલ। 2 cos સ્ક્વેર x માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા બંનેમાં 2 છે, ઓકે, એટલે બે કોમન નીકળી જાય તો વધ્યું શું બેટા? cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા, નીચે ફરીથી cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। ચલો cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા ઉપર સ્ક્વેર છે એટલે તફાવતની રીતે અવયવો પડે, એટલે શું અવયવ પડે એ તો તમને આવડે છે કે એક માઇનસવાળું પદ એટલે cos x માઇનસ cos આલ્ફા અને બીજા બ્રેકેટમાં cos x પ્લસ cos આલ્ફા થાય ને, અને છેદમાં cos x માઇનસ cos આલ્ફા ઇન્ટુ dx। ઉપર બંનેનું આપણી જોડે શું થાય? સરવાળા બાદબાકીની રીતે અવયવો પડે, એમાં માઇનસવાળું ગયું એટલે ખાલી પ્લસવાળું વધ્યું। આગળ 2 છે લખવાનું ભૂલવાનું નહીં હો। cos x પ્લસ cos આલ્ફા
ઇન્ટુ ડીએક્સ. આમ તો ડાયરેક્ટ સંકલન કરાય પણ થોડું શીખવા જેવું છે એટલે હું પોતપોતાનું સંકલન આપું છું. જોજો આ બેને તો કોઈ લેવા દેવા જ નથી. પહેલાં કોસ એક્સ આવશે, અહીંયા 2 આલ્ફા થઈ ગયા. કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ ડીએક્સ એટલે 2. કોસ એક્સનું ઇન્ટિગ્રેશન થાય સાઇન એક્સ, કારણ કે એમાં માઇનસ ના આવે. હવે કોસ આલ્ફાનું ઉતાવળમાં નહીં 100% કરો, સાઇન આલ્ફા કરી નાખો, પણ આલ્ફા ના થાય બેટા. આખા રકમની અંદર ડીએક્સ એટલે એક્સની સાપેક્ષે જ સંકલન છે. અહીંયા પણ ડીએક્સ છે એટલે એક્સ સિવાયની જે પણ વસ્તુ હોય નહીં એ આપણા માટે અચળ. એટલે આલ્ફા ભલે ને કોસ સાથે હોય, ખાલી આલ્ફા સ્ક્વેર હોય, સાઇન જોડે હોય, આપણી માટે તો આપણા મગજમાં એની ઇમેજ અચળની જ છે. એટલે શું કરો કે કોસ આલ્ફાને 12 લઈ લો. ઓકે, એટલે અંદર તો 1 જ વધ્યું અને 1નું ઇન્ટિગ્રેશન એક્સ કહેવાય પ્લસ સી. 1નું ઇન્ટિગ્રેશન શું થાય? એક્સ પ્લસ સી. સમજાય છે? બહુ જ સરળ, બીજું કંઈ એમાં લાંબુ વિચારવાનું નથી. સાઇન એક્સ પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ. એક્ઝામ્પલ નંબર 14 એટલે અચળ વસ્તુ જ કહેવાય, એટલે અચળને એ રીતે બહાર રાખવાની. 14મા દાખલામાં શું છે? કોસ એક્સ માઇનસ સાઇન એક્સ રકમ આવી છે અંશમાં કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન 2x 1 પ્લસ સાઇન 2x ઇન્ટુ ડીએક્સ. હવે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન 2x ઇન્ટુ ડીએક્સ. ફરી પાછો પ્રોબ્લેમ છેદને ક્યાંય કોઈની જોડે મૂકવાથી સેટ થતું નથી. એટલે દરેકે દરેક દાખલા આજે એવા જ આવે છે કે જેમાં તમારે કંઈક ના કંઈક નવું વિચારવું પડે. વિચારીએ આની અંદર પણ આવું કરી શકાય. અંશને રહેવા દો, અંશ એકદમ સરળ અને સીધો છે. છેદમાં 1 છે એની જગ્યાએ બેટા આવું લખાય કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. સાઇન 2x છે એની જગ્યાએ આવું લખાય 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે છેદમાં શું આવશે આપણી જોડે? કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ. 1ની જગ્યાએ અંશમાં કોઈ ફેરફાર નથી કર્યો. સાઇન 2x ને એક્સમાં ફેરવવાના 2 સૂત્રો છે, એમાંનું મેં પહેલું લખ્યું. ઓકે, ચલો ફરીવાર અંશ જોડે કોઈ જ પ્રકારની છેડછાની નહીં. છેદમાં પહેલાનો વર્ગ, મધ્યમ પદ અને અંતિમ પદ છે, બધું રેડી. ઓકે, અથવા તો જે પણ રીતે લખો તો આવું લખાય સાઇન એક્સ વત્તા કોસ એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. સાઇન સ્ક્વેર એક્સ પહેલું પદ, મેં સાઇન આગળ લખ્યું પણ ચાલે, કોસ આગળ લખો તો. મધ્યમ પદ 2 સાઇન એક્સ કોસ એક્સ અને બીજું કોસ એક્સ. કમ્પ્લીટ બધું રેડી છે. આગળની વાત કરીએ તો હવે આપણે સાદુરૂપ આપીને લઈ આવ્યા તો ખરા, પણ તોય કંઈ એવો ફેર ના પડ્યો કે ભાઈ નીચેનું નીકળી ગયું અથવા તો અંશ અને છેદ ઉડે છે. પહેલાં બેમાં તો ઉડી જતા હતા, કંઈક ના કંઈક સાદુરૂપ આપતા તો ઉડી જતા હતા. તો નવી વસ્તુ એ પણ બની આપણી જોડે. હવે છેદ જે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે એના બરાબર ટી લઈ લો. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે એના બરાબર શું લઈ લો? ટી. વિકલન કરવાનું ચાલુ કરો. સાઇન એક્સનું વિકલન છે કોસ એક્સ, કોસ એક્સનું છે માઇનસ સાઇન એક્સ. એક્સ છે ત્યાં ડીએક્સ લખો, ટી છે ત્યાં ડીટી લખો. અંશ કમ્પ્લીટ રેડી પડ્યો છે. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. એટલે કંઈ વિચારવાનું નથી. કરો ઇન્ટિગ્રેશન. ઉપર તો કંઈ નથી એટલે 1, આના બરાબર ટી લીધો તો એટલે ટી સ્ક્વેર ને આખા બરાબર ડીટી કહેવાય. એટલે ટીની -2 ઘાત ઇન્ટુ ડીટી. નિયમ એવું કહે છે, ઘાત ઉપર લાવ્યો હું, ઘાત એક વધે, વધેલી ઘાત નીચે જાય. એટલે વધે એટલે -1 નીચે જાય પ્લસ. ઓકે, પાછી કિંમત આપણે મૂકવી છે કે -1 છે એટલે આગળ પહેલેથી માઇનસ લખી નાખો. ટીની -1, ટી બરાબર શું ધાર્યું છે? સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એની -1 પ્લસ સી. પણ એ માઇનસને કાઢીને પાછી પ્લસ કરી નાખ્યું તો ઉપર -1 રહેશે એટલે કશું નથી, એટલે 1 લખીએ આપણે. અને નીચે આખું પદ આવી જાય એટલે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ
અને પ્લસ છે. ઉપર -1 વાળી ઘાતવાળું આખું પદ હું નીચે લાવ્યો અને અહીંયા માઇનસ કશું નહોતું એટલે 1 લખ્યો આપણી જોડે, કારણ કે ડાયરેક્ટ તો છેદ લખ્યો સરળ શકાય નહીં, બાકી કોઈ પ્રકારનો ફેરફાર નથી. બોલો એકદમ સરળ. એક્ઝામ્પલ નંબર 14 પણ પૂરો. એટલે કંઈક ના કંઈક આપણે નવું વિચારતું રહેવું પડે. 15 નંબર શું આપેલો છે? tan cube 2x into sec 2x. tan cube 2x into sec 2x into dx. ઓકે, ચલો tan અને sec આપણને આપેલા છે. શું આપેલું છે? tan અને sec. ઓકે, શું કરીશું? છેદ તો છે જ નહીં એટલે પહેલાં એ તો ટેન્શન ભૂલી જાઓ, છેદને કાઢવાનો છે. પણ અંશમાં બે વસ્તુ ગુણાકારમાં છે એટલે ડાયરેક્ટ સરવાળા બાદબાકીમાં નથી, સીધું આપણે વિકલન નહીં સંકલન થઈ જાય. ભૂલથી કદાચ વિકલન શબ્દ બોલી જાય તો થોડુંક ધ્યાન રાખજો, કારણ કે સંકલનમાં વિકલન એ પાછું વચ્ચે વચ્ચે આવે છે અને સંકલન આવે છે. એટલે સમજી જજો બાય ડિફોલ્ટ કે જ્યાં વિકલન છે ત્યાં સાહેબ વિકલન જ બોલવા માંગતા હતા અને સંકલન છે ત્યાં સંકલન. તો ડાયરેક્ટ આપણી જોડે સંકલન થાય એવા ચાન્સીસ મને દેખાતા નથી. થોડુંક કંઈક લોજિક વાપરીએ અને ઇઝી બનાવવાની કોશિશ કરીએ. તો tan ક્યુબ છે એના બે ભાગ પાડું, એક tan સ્ક્વેર 2 ઘાત અને 1 ઘાત, પછી sec 2x into dx. 3 ઘાત છે એટલે 2 ઘાત અને 1 ઘાત થઈ ગયું એવી રીતે. ઓકે, ચલો હવે 2 ઘાત અને 1 ઘાત આપણી જોડે અત્યારે તો બનાવી લીધી. હવે આ સ્ક્વેર છે તો તમે એક સૂત્ર જાણો છો, યાદ છે? sec સ્ક્વેર x minus tan સ્ક્વેર x is equal to 1. sec સ્ક્વેર x minus tan સ્ક્વેર x is equal to 1. એમાંથી tan સ્ક્વેર x સામે જતું રહે તો 1 આ બાજુ આવે એટલે sec સ્ક્વેર x minus 1 થાય. 1 અહીંયા આવે એટલે sec સ્ક્વેર x minus 1 મૂકો તો ઇન્ટિગ્રેશન અહીંયા થઈ જશે. એક્સની જગ્યાએ આપણી જોડે 2x છે તો આપણે 2x મૂકીશું. sec સ્ક્વેર 2x minus 1 અને બાજુમાં પડ્યું હતું tan 2x, એની બાજુમાં હતું sec 2x અને dx. મેં માત્ર આટલામાં જ ફેરફાર કર્યો, 10 ની જગ્યાએ sec સ્ક્વેર x minus 1 કર્યું, બીજું કંઈ કર્યું નથી. આવું કેમ કર્યું? તો હવે આમાં જે sec 2x છે એના બરાબર t લઈ લો તો sec x નું વિકલન શું? તો sec x into tan x. પણ આપણી જોડે 2x છે તો 2x સાથે sec 2x into tan 2x અને 2x નું ફરીથી કરો તો 2 dx અને dt. tan 2x sec 2x dx બધું જ જોઈએ છે, ખાલી 2 વધારાનું છે, બાકી બધું રેડી પડ્યું છે. તો શું લખાય? sec 2x tan 2x into dx બરાબર dt by 2. sec 2x into tan 2x બરાબર dt by 2, કારણ કે 2 ને ક્યાં લઈ જવાનું છે? સામે, એટલે સામે લઈ ગયા. ચલો મૂકો બધાની કિંમત રકમમાં. આના બરાબર t ધાર્યું છે એટલે t નો વર્ગ -1 અને આખા બરાબર dt by 2. એમાંથી 2 ને પકડીને બહાર લઈ દો એટલે વધે t² -1 into dt. તો 1/2 શું થઈ જાય? ઘાત 1 વધે, વધેલી ઘાત નીચે, 1 છે એટલે t અને પ્લસ છે. ચલો 1/2 જ્યાં t આવે ત્યાં sec 2x છે એટલે 3 ઘાત છે તો sec ની 3 ઘાત 2x છેદમાં 3 sec 2x પ્લસ છે. બધું જ સેકના સ્વરૂપમાં છે અને સેકના સ્વરૂપમાં આપણે બધું જ લખ્યું. કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર 15 પૂરું. 16 નંબર એમાં આવું છે i બરાબર ઇન્ટિગ્રેશન tan ની 4 ઘાત x into dx. શું છે? tan ની 4 ઘાત. 4 ઘાતમાં આપણે પહેલાંય વાત થઈ હતી ને અહીંયા પણ કરીએ. 4 છે એટલે સૌથી પહેલું કામ શું કરીએ કે 2 ઘાતનું tan સ્ક્વેર x into tan સ્ક્વેર x into dx. tan સ્ક્વેર x into tan સ્ક્વેર x એટલે 2 ઘાતના 2 સ્લોટ પાડી દીધા. ઓકે, ચલો હવે હમણાં કર્યું હતું એવી જ પરિસ્થિતિ મતલબ કે કરવાની થાય છે. tan ને સેકમાં ફેરવવું છે પણ બંનેને નહીં.
કોઈ એકને. પહેલાં ટેન સ્ક્વેર એક્સ એક રહેવા દો. આ ટેન સ્ક્વેર એક્સને ફેરવવું હોય તો સેક સ્ક્વેર એક્સ માઇનસ 1 લખાય. સેક સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ. હવે આપણી જોડે ઇન્ટિગ્રેશનને અંદર ગુણી દો તો ટેન સ્ક્વેર એટલે ટેન સ્ક્વેરને ગુણો તો ટેન સ્ક્વેર અને સેક સ્ક્વેર એક્સની જોડી બની અને 1 જોડે ગુણો તો ટેન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. ટેન સ્ક્વેર એક્સનો ગુણાકાર એક સેક સ્ક્વેર જોડે અને બીજો 1 જોડે ટેન સ્ક્વેર એક્સ જોડે ઇન્ટુ ડીએક્સ ગુણી નાખ્યા. ઓકે, હવે મારી જોડે બે રકમ થઈ ગઈ. કરી નાખ્યા આપણે. એક તો પહેલાંનું સંકલન ટેન સ્ક્વેર એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ અને એક બીજાનું ટેન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, પહેલાંના સંકલનમાં આમાં ગુણાકાર છે તો હું આની માટે જ ખાલી ટેન એક્સ બરાબર ટી લઈ લઉં તો ટેન એક્સનું વિકલન સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી થાય. ટેન એક્સ બરાબર ટી લઈ લઉં તો ટેન એક્સનું વિકલન શું પડ્યું છે? સેક સ્ક્વેર એક્સ થાય એટલે સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી થાય. ચલો પહેલા દાખલા માટે તો શું બને? આના બરાબર ટી લીધું છે એટલે ટીનો સ્ક્વેર સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી છે માઇનસ બાજુમાં તો ટેન સ્ક્વેર છે એની જગ્યાએ સેક સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ લઈ લો. બધી જગ્યાએ ટેનની જગ્યાએ સેક સ્ક્વેર જ કરું છું કારણ કે હવે એકલું જ છે એટલે એમાં તો કંઈ ધારી શકાય નહીં અને કંઈ જરૂર પણ નથી, ખાલી લઈ લીધું. હવે ટેન સ્ક્વેરનું જવાબ આ ટીની સાપેક્ષે એક્સની સાપેક્ષે આપણે એનાથી કોઈ લેવા દેવા નથી પણ પ્રોપર ટી વાળામાં બધું ટી છે, એક્સ વાળામાં બધું એક્સ છે એટલે આપણને નડતું નથી. ટી સ્ક્વેરનું કરો તો ઘાત એક વધે, વધેલી ઘાત નીચે જાય. ચલો માઇનસ આ સેક સ્ક્વેર એક્સનું કરો, માઇનસ સાથે કરું છું તો સેક સ્ક્વેર એક્સનું ટેન એક્સ એટલે ટેન એક્સ માઇનસ આવ્યું અને માઇનસ માઇનસ પ્લસ 1 છે તો એનું કરો તો પ્લસ એક્સ અને પ્લસ સી. શું થઈ જાય? પ્લસ એક્સ અને પ્લસ સી. પોતપોતાની કિંમત મૂકી દો. એક્સની જગ્યાએ 10 છે તો 10ની 3 ઘાત એક્સ છેદમાં 3 માઇનસ 10x પ્લસ એક્સ પ્લસ. ઓકે, બાકીનું પેલું પાછળવાળું તો સેટઅપ જ હતું, ધાર્યું હતું તો માત્ર આગળ માટે તો આગળનું મૂકી દીધું એટલે જ બે ટુકડા પાડ્યા. ગમે તે એક ટુકડા માટે તમે ધારી શકો, કોઈ ચિંતા નહીં. ઓકે, એક્ઝામ્પલ નંબર 17 આજનો છેલ્લો એક્ઝામ્પલ શું છે? સાઇનની 3 ઘાત એક્સ પ્લસ કોસની 3 ઘાત એક્સ સાઇન ક્યુબ એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ અને છેદમાં આપેલું છે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. શું આપેલું છે? સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. ક્લિયર? ચલો હવે આમાં થોડુંક એવું થાય કે ઉપર બે પદો છે, નીચે એક જ પદ છે તો છેદ એ પહેલાંના નીચે જાય અને બીજાના નીચે જાય. પહેલાં એ શક્ય છે તો ચાન્સ લગાવો. ચલો આપણી જોડે પહેલાંમાં સાઇન ક્યુબ એક્સ છે, નીચે કોણ? સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ ઉપર કોસની કેટલી ઘાત છે? 3 તો નીચે કોણ? સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. ક્લિયર? બંને પહેલાંના છેદમાં બીજાના છેદમાં. ચલો હવે સાઇન સ્ક્વેર કેન્સલ એટલે 3માંથી કેન્સલ થઈ એક ઘાત વધી તો ઉપર સાઇન એક્સ વધ્યું, નીચે કોસ સ્ક્વેર છે એટલે 2 વાર લખી નાખું કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ. ચલો આ કોસ સ્ક્વેર કેન્સલ થઈને ક્યુબ ગયા એટલે ઉપર કોસ એક્સ, નીચે સાઇન સ્ક્વેર છે એટલે 2 વાર વધ્યું સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ અને ઇન્ટુ ડીએક્સ. કમ્પ્લીટ. ચલો આગળની વાત કરીએ, થોડું વધારે સરળ બનાવવાની કોશિશ. તો સાઇન અપોન કોસ એક પેર લઈ લો તો સાઇન અપોન કોસ એટલે 10x થાય. સાઇન અપોન કોસ એટલે 10x અને 1 અપોન કોસ એટલે sec x થાય પ્લસ કોસ અપોન સાઇન એટલે cot x થાય અને એક સાઇન વધ્યું 1 અપોન સાઇન એટલે cosec x થાય. ઓકે, એટલે એવું કર્યું, છેદ નીકળી ગયો અને બેની ગુણાકારની જોડીમાં પદ આવ્યા. પણ વાંધો નહીં, એનું પણ સંકલનનો નિયમ છે. sec x ઇન્ટુ 10x આખી રકમનું જ સંકલન sec x થાય. સૂત્ર યાદ છે ને બધાને?
સેક એક્સ આપણી જોડે છે, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન જ સેક એક્સ થાય. ઓકે, એટલે જવાબ જ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સનું સંકલન જ માઇનસ કોસેક એક્સ છે નહીં પ્લસ સી. એટલે કંઈ ધારવાની જરૂર ના પડી, સાદુરૂપ આપ્યું તો બંને જવાબો ઓટોમેટિક સેટ થાય એવા જ હતા, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ટોટલ 12થી ચાલુ કરી અને 17 સુધી 6 દાખલા ગણ્યા છે. બધા વ્યવસ્થિત સરળ મેં ગણાયા છે, ક્યાંય તમને તકલીફ પડે એવું કર્યું નથી. આવડી પણ જશે બધાને. અહીંયા સુધીનું કામ ટોટલી બેટા કમ્પ્લીટ કરજો. કાલે નવા લેક્ચરમાં આગળનું સ્ટાર્ટ કરીશું. પણ જોડે ને જોડે લખતા જજો, મહેનત કરતા જજો. જો એકવાર બધું ભેગું કરશો તો પછી આપણી જોડે એને સેપરેટ કરવું અને એમાં આપણી જોડે વધારે માર્ક્સ લાવવા, ઓકે, અથવા તો વધારે આગળ વધીને કરવું એ પણ શક્ય છે નહીં. પછી ભૂલી જ જવાશે. એના કરતાં બેટર કે આજનું કામ આજે જ પૂરું કરવાનું. ક્લિયર? થેન્ક યુ.